વિશ્વની તમામ મહિલાઓને આજના આ આંતરરાષ્ટ્રીય મહિલા દિન પ્રસંગે હું શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું. આ મહિલા દિનને આપણે દર વર્ષે 8મી માર્ચે આપણે ઉજવીએ છીએ. આ પ્રસંગે હું ચંપાબેન ભટ્ટ, એવોર્ડી ટીચર, સમાજને કંઈક કહેવા માગું છું. નારીનું મહત્ત્વ તો પ્રાચીન કાળથી છે. પ્રાચીન કાળમાં પણ અદિતિ, અરુંધતી, અશ્વઘોષા અને અનેક ગાર્ગી, વિદુષી ઋષિ પત્નીઓ થઈ ગઈ કે જેઓએ ઇતિહાસને સોનેરી અક્ષરે ઝળહળાવ્યો છે. એ જ રીતે મધ્યયુગમાં પણ રાણી અહલ્યાબાઈ, લક્ષ્મીબાઈ, જીજાબાઈ અને બીજી અનેક વીરાંગનાઓ, પદ્મિની જેવી વીરાંગનાઓએ આપણા ઇતિહાસને ખૂબ જ ગૌરવવંતો બનાવ્યો છે. તો અત્યારના આ ડિજિટલ યુગને પણ નારી ક્યાં પાછળ રહી છે? આપણે જોઈએ તો સ્પેસમાં, અંતરિક્ષમાં જનારી કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ, શૌના પંડ્યા, આ લોકોએ અંતરિક્ષમાં પણ, અવકાશમાં પણ પોતાનું સ્થાન જમાવ્યું છે. આમ નારી એ કંઈ આજકાલની જ મહાન નથી. પ્રાચીન કાળથી અત્યાર સુધીમાં જોઈએ તો નારીએ પોતાનું ગૌરવ પોતાના કાર્યો દ્વારા વધાર્યું જ છે. નારી એ સમાજની આધારશિલા છે અને વિશ્વની ધરોહર છે. નારીનું સન્માન તો દેવોએ પણ કર્યું છે. દેવો પણ યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવો પણ ખુશ થાય છે. અને જે કર ઝુલાવે પારણું તે આ જગત પર શાસન કરે. અને આ નારી એ શું નથી કર્યું? દેવોએ જ્યારે દેવો પણ અસુરોથી પાછા પડ્યા ત્યારે દરેક દેવોએ પોતાનું એક શસ્ત્ર આપી અને એને જગદંબા બનાવી. અને એણે જ આ સૃષ્ટિની બદીઓને, આ સૃષ્ટિની રાક્ષસી આસુરી તાકાતને હરાવી છે. અને એટલે તો આપણે એક વર્ષમાં 4 નવરાત્રિઓ ઉજવીએ છીએ. નારી એ ખરેખર સમાજને એટલું બધું એણે યોગદાન આપ્યું છે કે આજે જેના માટે આપણે આ ગૌરવ અનુભવીએ છીએ અને જેના માટે આપણે આ ઉજવીએ છીએ મહિલા દિન. તો મારો એક પ્રશ્ન છે કે શા માટે આજની નારી લૂંટાય છે, ચારિત્ર્ય ભંગ થાય છે એના ઉપર તે આજની નારીમાં નિડરતા, નિર્ભયતા એ બધું ક્યાં ગયું? આપણો આવો સુવર્ણ ઇતિહાસ આપણે જાણીએ છીએ. તો સમાજને મારે આજના મા બાપને અને સમાજને એ જ કહેવાનું છે કે સ્ત્રીને કદી અબળા ન સમજો. એ અબળા હતી નહીં, છે નહીં અને રહેશે નહીં. તમે એને યોગ્ય શિક્ષણ આપો, એને તમે યોગ્ય સહકાર આપો, એના ઉપર વિશ્વાસ મૂકો અને એને જે ક્ષેત્રમાં જવું હોય ત્યાં એને જવા દો. એનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાની તક આપો અને સમાજ સામે લડવાની એ પોતાનું આત્મરક્ષણ કરી શકે. અને એ પોતાનું આત્મરક્ષણ તો ઠીક, પણ સમાજની બદીઓને પણ દૂર કરી શકે એવી તાકાત એ કેળવે એવું એને શિક્ષણ આપો. એ જ મારે આજના દિવસે સમાજને કહેવાનું છે. અસ્તુ. નમસ્કાર. ભારત માતા કી જય.